જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. ચાલ છોડો, સ્ટાર્ટ કરીએ. એમ બી તમને જો તમે જોયો તો આવડી જ જાય તમને, બરાબર ને. વચ્ચે બરાબર. હવે બેટરી તારા ચશ્મા બહુ જાડા પણ કેટલા જોઈએ? 20-30 રૂપિયા છે. હા, 25,000ની કાં વાત કરી. પહેલો કયો 16મો 9 જેમ્સ વાળો ને? 9 જેમ્સ. કોઈ એક જેમ્સ આપે તો બી બહુ. ચૂપ. ચાલો, 9 જેમ્સ લિમિટેડ રૂપિયા 2 લાખની કિંમતે તાજેતરમાં આર યંત્ર ગોઠવવાનું છે. યંત્રનું આયુષ્ય 5 વર્ષ. આપણે લખતા જ જાય, બરાબર. અહીંયા કોઈ યંત્ર આરની વાત કરતા છે એટલે અહીંયા લખી દે પહેલાં યંત્ર આર. 2 લાખનું રોકાણ કરવાના એટલે અહીંયા લખીએ 2 લાખ એનું કરવાના એ લોકો રોકાણ. આગળ વધીએ. 2 લાખની કિંમતનું તાજેતરમાં આર યંત્ર ગોઠવવાનું છે. યંત્રનું આયુષ્ય 5 વર્ષ એટલે અહીંયા લખીએ 5 વર્ષ. શું છે એનું? 5 વર્ષ શું છે એનું? અંદાજિત આયુષ્ય. પછી અને તેની કોઈ શેષ કિંમત નથી. શેષ કિંમત એટલે ભંગાર કિંમત. એની કોઈ ભંગાર કિંમત નથી એટલે 0. વિડીયો ચાલુ છે ને? હા. પછી ઉત્પાદનનો વાર્ષિક જથ્થો 1,50,000 એકમો અંદાજવામાં આવ્યો છે. એટલે કે ઉત્પાદનના શું આપેલા છે? એકમ. ઉત્પાદનના એકમ 1,50,000. પછી આગળ એવું લોકો એમ કીધેલું છે એકમ દીઠ ₹6 ની કિંમતે વેચી શકાય છે. એટલે એવું શું આપેલું છે? એકમ દીઠ વેચાણ કિંમત કેટલા રૂપિયા? 6 રૂપિયા. ખબર પડે ને? એકમ દીઠ વેચાણ કિંમત. પછી ઉત્પાદનની આ સપાટીએ વાર્ષિક કામગીરી ખર્ચ ઘસારા સિવાય 2 લાખનો અંદાજવામાં આવેલો છે. એટલે ખર્ચો થાય ટોટલ કેટલો? 2 લાખ. ખર્ચો અત્યારે લખતા નહીં મળે, ખર્ચો આપણે યાદ રાખી લેવું. પછી ઉત્પાદનની આ જ સપાટી પર સ્થિર ખર્ચા એકમ દીઠ ₹3 અંદાજવામાં આવ્યા છે. નાઇટ જેમ્સ લિમિટેડની જાણમાં યંત્ર એસ નામનું એક મોડલ આવ્યું છે. એટલે બીજું કયું યંત્ર છે? યંત્ર એસ. આવક અને ખર્ચા નથી લખ્યા અહીંયા. ચાલો, યંત્ર એસ માટે શું કીધેલું છે? જે તેટલું જ ઉત્પાદન વાર્ષિક કામગીરી ખર્ચ 1,80,000 થી કરી આપશે. તેટલું જ ઉત્પાદન એટલે આ 1,50,000 ને આ કેટલા રૂપિયા પાછા? 6 રૂપિયા. ખબર પડે? તેટલું જ ઉત્પાદન એટલે જેટલું આમાં ઉત્પાદન થતું તેટલું જ આમાં બી થાય, બરાબર. પછી આગળ જો, ખર્ચો 1,80,000. આપણે ખર્ચો લખ્યો નહીં. અહીંયાનો ખર્ચો છે 2 લાખ અને અહીંયાનો ખર્ચો કેટલો થવાનો? 1,80,000. ઘસારા સિવાય સ્થિર ખર્ચમાં કોઈ જ ફેરફાર નહીં થાય. એટલે સ્થિર ખર્ચ જે પેલા ઉપર એકમ દીઠ ₹3 હતો ને તે જ ખર્ચો આમાં બી રહે ₹3 જ. પછી આગળ, આ યંત્રની મૂડી કિંમત 2,50,000. મૂડી કિંમત એટલે મેન રોકાણ. કેટલા રૂપિયાનું આમાં? 2,50,000. કાઉન્સમાં લખી આપું મૂડી કિંમત. ખબર પડતી છે કે? પછી તેનું અંદાજિત આયુષ્ય 5 વર્ષ એટલે અંદાજિત આયુષ્ય લખી નીચે 5 વર્ષ. અંદાજિત આયુષ્ય 5 વર્ષ છે અને શેષ કિંમત નથી એટલે ભંગાર કિંમત 0. ખબર પડી? એટલે આ તમારું 1,50,000 જ છે અને આ ₹6 જ છે. ચાલો આગળ.
કંપનીએ યંત્ર આરના 1 લાખની કિંમતના વેચાણ અંગે ઓફર મળી છે. એટલે જે આ આર યંત્ર છે ને તેને વેચવા માટે 1 લાખ રૂપિયાની ઓફર મળી છે એવું એ લોકો કહેવા માંગે. સાદું સિમ્પલ વસ્તુ. પછી આગળ, પરંતુ યંત્ર છોડાવવાનો અને ખસેડવાનો ખર્ચ રૂપિયા 30,000 થશે. એટલે કે જે આ 1 લાખમાં વેચાશે ને એ 1 લાખમાં વેચાવવા માટે એવું સમજી લો કે આ યંત્ર જ્યાં મૂકેલું છે ત્યાંથી છોડાવવા માટે લોન પર મૂકેલું હોય કે કંઈ બી કામ હશે એને વેચવા પાછળ કેટલા રૂપિયાનો ખર્ચો થવાનો? 30,000નો. જો 1 લાખ રૂપિયા તમને મળતા હોય ને 30,000નો તમારો ખર્ચો થતો હોય તો કેટલા રૂપિયા મળેલા કહેવાય તમને? ખાલી 70,000. બરાબર. એટલે એવું મગજમાં રાખવાનું કે યંત્ર આરને વેચતા આપણને કેટલા રૂપિયા મળે? 70,000. ચાલો આગળ. કંપનીએ હજુ કામગીરી ચાલુ કરી ન હોવાથી તે યંત્ર આર વેચીને યંત્ર એસ ગોઠવવા માંગે છે. એટલે કે હજુ એ લોકોએ કામકાજ ચાલુ નહીં કર્યું એટલે વિચારતા છે કે આ આર કાઢી લખીએ ને કયું ગોઠવી દે? એસ ગોઠવી દે. પછી આગળ, 9 જેમ્સ લિમિટેડને કેટલાક ઉત્તેજનો અને ભથ્થાનો લાભ મળવાનો હોવાથી તે 7 વર્ષ સુધી શૂન્ય કર ભરનાર કંપની રહેશે. શૂન્ય કર ભરનાર એટલે 7 વર્ષ સુધી છે ને એણે કોઈ બી ટેક્સ આપવાનો નહીં. તમને નહીં ખબર હોય ને તો આ રિયાલિટીમાં છે. જો તમને ખબર હોય તો ગામડામાં કોઈ કંપની નહીં નાખે. કેમ નહીં નાખે? બહુ બધી સુવિધા નહીં હોય. જેમ કે વીજળી, ટ્રાન્સપોર્ટ, પછી મજૂર, આવી બધી સુવિધા નહીં હોય ગામડાની અંદર. જો એમ જોવા જાય તો મજૂર રહી પણ ગામડામાં તમને ખબર હોય તો એક બંગલો પછી બીજો બંગલો એમ કરીને વસ્તી ઓછી હોય ગામડામાં. હા ને? એટલે આ બધી સુવિધા નહીં હોય ને તો ગામડાની અંદર કોઈ કંપની નહીં રાખે. ધારો કે આ એક ગામડું છે અને આ બાજુ સિટી છે. આ સિટીનો બધો વિકાસ થયેલો હશે પણ આ ગામડાનો વિકાસ નહીં થયેલો હશે. તો તમે તે ગામડાની અંદર નવી કંપની ખોલે ને એના માટે સરકાર તમને કંઈક ઓફર કરે. એ ઓફરમાં એ લોકો એમ કે તમે કંપની ખોલો 7 વર્ષ સુધી તમારે શું નહીં આપવાનું? ટેક્સ નહીં આપવાનું. તે પરિસ્થિતિ અહીંયા છે. કારણ એ લોકોએ નથી આપેલું પણ આપણે વિચારી શકીએ કે આવું કોઈ કારણ હતું. વાંચીને જો પાછું ખબર પડતું હોય તો કે 9 જેમ્સ લિમિટેડને કેટલાક ઉત્તેજનો અને ભથ્થાનો લાભ મળતો હોવાથી તે 7 વર્ષ સુધી શૂન્ય કર ભરનાર કંપની છે. એટલે 7 વર્ષ સુધી એને ટેક્સ ભરવાનું નથી. હવે ટેક્સ નહીં ભરવાનું હોય ને તો તેનાથી તમને શું ફરક પડે ગણતરીમાં તે પાછું જોઈ લો. નહીં તો એકાદ નોંધ લખેલી ને તેમાં ટ્વિંકલે પૂછેલું બી હતું યાદ હોય તો. જો તમે પેલું ચોખ્ખું રોકડ પ્રવાહ ગણે તેમાં ઘસારો ને કર પહેલાનો હોય પહેલા, પછી માઇનસ શું કરે? ઘસારો, પછી માઇનસ શું કરે? કરવેરા, પછી પ્લસ શું કરે? ઘસારો. એટલે આવે તમારો ચોખ્ખો રોકડ પ્રવાહ. બરાબર. જો મેં તમને એમ કે અહીંયા કરવેરા નહીં હોય તો તમારે ઘસારો પ્લસ માઇનસ કરવાની જરૂર છે? નહીં મળે. ખબર પડે? એટલે જો તમારા દાખલામાં કરવેરા નહીં આપેલા હોય તો ઘસારો ગણવાનો નહીં. ક્લિયર? અને આ કારણ છે પણ કારણ કરતાં તમે પેલું નોંધ ગોખવામાં વધારે વિશ્વાસ રાખે. હા ને? કરવેરા નહીં હોય તો ઘસારો ગણવાનો નહીં ને કોઈ જગ્યાએ ગણતરીમાં ધ્યાનમાં લેવાનો નહીં. ચાલો આગળ. શું થયું? આરી થઈ ગઈ એટલે પછી નાટક વધી ગયા હતા. ચાલો આગળ જો. કંપનીની મૂડી પડતર 14% ધારવામાં આવે છે અને તેનું વર્તમાન મૂલ્ય 5 વર્ષ માટે નીચે મુજબ છે. પેલી મૂડી પડતર આપી છે એટલે કે વટાવો હોય જેને કહે તે. બરાબર. કંપનીને સલાહ આપો કે તેણે યંત્રની ફેરબદલી કરવી જોઈએ કે નહીં. એટલે કે તમારે સલાહ આપવાનું છે કે કંપનીએ આ યંત્ર બદલીને એસ નક્કી કરવાનું કે નહીં. કોઈ સવાલ પૂછેલો નથી. જો કોઈ સવાલ નહીં પૂછેલો તો કાલે જ કીધેલું મેં તમને. શું શોધવાનું? રોકાણનું વર્તમાન મૂલ્ય. એવું જ પેલાને એવું કહે એ જ કહેવાય ને, રોકાણનું વર્તમાન મૂલ્ય. જો કોઈ સવાલ નહીં પૂછેલો તો તમારે એ જ શોધવાનું છેલ્લે. શું થયું? સોરી, ચોખ્ખો રોકડ પ્રવાહ નહીં. ચોખ્ખો રોકડ પ્રવાહ નહીં. એવું? ઓકે. પેલા નામમાં ભૂલ કરતો છે મેં. પહેલું સ્ટેપ ઘસારો, બીજું સ્ટેપ રોકાણોનું વર્તમાન મૂલ્ય. ને આપણે જે શોધીએ તેને શું કહેવાય? ચોખ્ખો રોકડ પ્રવાહ. ઓકે. હા ને? એટલે આપણે જો કોઈ સવાલમાં કંઈ નહીં પૂછેલું તો શું શોધવાનું? ચોખ્ખો રોકડ પ્રવાહને. એના પ્રમાણે જ તમારે જવાબ આપવાનો. ચાલો તો પહેલા હરકી રીતના વિચારીએ તો જે તમારું યંત્ર આર છે તે કેટલાનું છે? 2 લાખનું છે અને યંત્ર એસ છે 2,50,000નું. આપણે સ્ટેપ પ્રમાણે પહેલા શું ગણતે? ઘસારો. પણ ઘસારો ગણવાની જરૂર નથી. બીજા સ્ટેપમાં આપણે લખીએ મૂળ રોકાણ અથવા તો શું કહીએ એને? રોકાણનું વર્તમાન મૂલ્ય. એની અંદર બીજી કોઈ વસ્તુ તો નથી એટલે યંત્ર આરનું જે છે 2 લાખ જ થવાનું અને યંત્ર એસનું કેટલું થવાનું? 2,50,000. વધારે કંઈ લખતો નથી. પેલા 4 સ્ટેપ લખે ને તેની અંદર બીજી કોઈ 3 રકમ નથી. ડાયરેક્ટ આ બેની વસ્તુ છે. એના પછીનું ત્રીજું સ્ટેપ કયું હોય તમારું? રોકડ, ચોખ્ખો રોકડ પ્રવાહ. ચાલો, ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે સૌથી પહેલા તમારો ઘસારો અને કરવેરા પહેલાનો નફો ને એમાંથી બાદ થાય ઘસારો, એવી રીતના સ્ટેપમાં આવે. પણ કોઈ જગ્યાએ નફો નથી આપેલો એનો અર્થ એવો થાય કે તમારે શું કરવા પડશે? આવકમાંથી ખર્ચો માઇનસ કરવા પડશે. અને આવક માટે અહીંયા આવું છે ઉત્પાદનના એકમ અને એકમ દીઠ વેચાણ કિંમત. આપણે એમાંથી બધા ખર્ચા માઇનસ કરીએ એટલે મળી જાય ચોખ્ખો રોકડ પ્રવાહ. ચાલો તો સૌથી પહેલા અહીંયા લખી દે વેચાણ. હવે વેચાણ માટે એ લોકોએ કીધેલું છે 1,50,000 એકમ બનશે અને એકમ દીઠ કેટલા રૂપિયાના ભાવે વેચાશે? 6 રૂપિયા. અને એમ કીધેલું છે કે આર ને એસ બંનેમાં સરખું છે. ખબર પડતું છે ને? એમ જો જ્યારે છે ને મેં વાંચતો અમને ગણતો ત્યારે કેટલું નોર્મલ લાગ્યા કરે પણ જ્યારે પેપરમાં ગણે ત્યારે તમે છે ને આવી રીતના વાંચે ને નક્કી નહીં કરે. એટલે
બરાબર. બાકી દાખલામાં કંઈ દેખાયા બી નહીં કરે કે હાર્ડ છે એમ. ચાલો 1,50,000 ગુણ્યા 6 9 લાખ. અહીંયા બી લખી દે 9 લાખ. પછી એમાંથી બાદ શું કરીએ આપણે? વેચાણ જ છે ને, બીજી તો કોઈ આવક નથી. બરાબર. બાદ કરીએ એમાંથી ખર્ચાઓ. ખર્ચાઓની અંદર પહેલા એકાદ સ્થિર ખર્ચો હતો કોઈ જગ્યાએ, છે ને કે કંઈ બીજું છે? પહેલા સ્થિર ખર્ચા સિવાય બી એક હતું. ઉત્પાદનની આ સપાટીએ વાર્ષિક કામગીરી ખર્ચ ઘસારા સિવાય 2 લાખ. દેખાય? હા ને, વાર્ષિક કામગીરી ખર્ચ એટલે પહેલા એ જ લખીએ જે આપેલું છે તે જ. વાર્ષિક કામગીરી ખર્ચ પહેલામાં 2 લાખ અને બીજામાં ઘટીને 180 થયેલો. યાદ છે? હા ને, વાંચ્યું તે પ્રમાણે. પછી બીજું શું છે? સ્થિર ખર્ચા હતા. સ્થિર ખર્ચા માટે એ લોકોએ શું કીધેલું છે? એકમ દીઠ 3 એટલે એકમ સાથે ગુણાકાર કરવા પડે. અને નીચે એસ વખતે એવું કીધું. સ્મિત દાખલોને વિડીયો ચાલુ છે, ફોન કરું તને પાછો. હા ને, ચાલો હવે અહીંયા જોઈ લો કે જે એ લોકોએ કીધેલું છે ઉત્પાદનના એકમો અહીંયા ને અહીંયા સરખા જ છે અને નીચે એ લોકોએ વાક્યમાં એવું કીધું છે સ્થિર ખર્ચા બી સરખા જ છે. એટલે અહીંયા 3 ગુણ્યા 1,50,000 15 તારી 45 4,50,000. બરાબર. સ્થિર ખર્ચા બંનેની અંદર સરખા એટલે બંનેમાં કેટલા? 450. ખબર પડે? હા ને, પેલું ચોખ્ખું વાક્ય આપેલું છે. એના પછી બીજો કોઈ ખર્ચો આપેલો છે? 2 જ જેવા ખર્ચા હતા ને? 2 જ ખર્ચા છે તો બસ કરો માઇનસ. માઇનસ એટલે પહેલા બંનેનો સરવાળો કરી દેવ. 650 630 કે 20 630 એટલે આવકમાંથી આ ખર્ચા માઇનસ કરો. 2,50,000 2,70,000. બરાબર. ચાલો આ તમારો શું આવ્યો? યંત્ર કઈ રહી ગયું? હા, એ વસ્તુ અલગ છે. એ વસ્તુ શું કીધેલ છે તે જો. આર ને જો મેં વેચ્યું ને તો પછી મને 1 લાખ રૂપિયા મળે અને એ વેચવા પાછળનો 30,000નો ખર્ચો થાય. એટલે વેચવાની વાત આવે ને તે આપણે નિર્ણય લેવામાં આનો ઉપયોગ કરવો. આ અત્યારે શું લખતા છે આપણે? આર ને એસ માં વસ્તુ બનાવવું તો કેટલો ખર્ચો થાય? બરાબર. એ જ ખર્ચો તમારે અત્યારે ધ્યાનમાં લેવાનો. એ અલગ છે, એ વસ્તુ સમજાવું પાછું. ચાલો આગળ ક્યાં પહોંચ્યા આપણે? આ શું આવ્યો તમારો? ચોખ્ખો રોકડ પ્રવાહ. જો તમારા દાખલામાં કોઈ સવાલ નહીં પૂછેલો હોય તો એને ચોખ્ખું રોકડ પ્રવાહ નહીં કહેવાય, ચોખ્ખું વર્તમાન મૂલ્ય કહેવાય ને, જે આપણે શોધવાના દે વટાવો હોય સાથે ગુણાકાર કરે તે ઉપર જો હોય. કાલે સમજાવેલું તે આજે પાછું જોઈ લો. વર્ષ પછી ચોખ્ખો રોકડ પ્રવાહ, એના પછી વટાવ અવયવ અને પછી છેલ્લે શું આવે? વટાવેલ રોકડ પ્રવાહ. આવી રીતના જ ગણતરી કરે ને તમે. બરાબર. શું કહ્યું? હા, ધારો કે મેં અહીંયા 3 વર્ષ લખું, કાલે જ સમજાવેલું તે પાછું સમજી લો પ્રાચીની હતી કાલે. ધારો કે આ બધામાં 10,000 રૂપિયાનો નફો આવેલો છે એટલે કે દર વર્ષે સરખો. બરાબર. વટાવ અવયવની વાત કરીએ. જો ધારો કે અહીંયા 875 હોય, 725 હોય, 620 હોય. બરાબર. તમે શું કરે? આનો ગુણાકાર કરે એટલે તમને શું મળે? વટાવેલ રોકડ પ્રવાહ. જો આનો મેં ગુણાકાર કરું તો આટલા જેવા કંઈક મળે મને. 7,250 6,250. ખાલી આનું ટોટલ કરી આપણે. કેટલા? 22,250 અને આનું ટોટલ કરો. આટલું? ઓકે ઓકે. આ 6,200 કરો નહીં, આ પાછું 22,200 એટલે 2.22 આટલા આવશે. બરાબર. હવે જો તમે આ 3 ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે કે દર વર્ષનો રોકડ પ્રવાહ સરખો હોય તેવા ટાઈમે તમે જે ગુણાકાર કરે વટાવ અવયવ સાથે અને પછી જે આ જવાબ આવે ને તે જવાબ જો તમારો દર વર્ષનો સરખો હોય તેના સાથે આ એન્યુઇટી આને જે છે ને આ 3 નું ટોટલ કરે ને એને કહેવાય વટાવ વેલ અવયવની એન્યુઇટી. આજે એકાદ દાખલામાં આવશે આ વર્ડ અને એટલે ધ્યાનમાં રાખવાનું. એટલે ઇનશોર્ટ એમ કેમ ને તો આ 3 નું ટોટલ કરો અને એ ટોટલ સાથે નફાનો ગુણાકાર કરો તો ડાયરેક્ટ તમને ફાઇનલ જવાબ મળે. દેખાય? હા ને, તો એ જ વસ્તુ આપણે અહીંયા વાપરવાનો. 5 વર્ષની વાત કરી છે આ લોકોએ. 5 વર્ષે દર વર્ષે નફો કેટલો રહેવાનો? 250 ને 270. તો અહીંયા મેં ગુણ્યા કરું વટાવ અવયવની એન્યુઇટી. આ વર્ડ યાદ રાખજો, બધા સવાલમાં પૂછાશે. હા ને, વટાવ અવયવની એન્યુઇટી એટલે 5 વર્ષનો વટાવ અવયવનો શું કરવાનો? તમારે સરવાળો કરી દો.
3.432 અને અહીંયા બી એટલા જ આવવાના 3.432 કરો ગુણાકાર 8,58,000 અને 9,34,740. ચાલો હજુ દાખલો બાકી છે પણ આના પરથી પહેલા એક પરિણામ નક્કી કરીએ. આ ખબર પડી ને? આ બીજો દાખલો આવે તેમાં આ વસ્તુ નહીં સમજાવવા આવે. આવ્યું તેને શું કહેવાય? ચોખ્ખા રોકડ પ્રવાહનું બરાબર ને? ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. ચાલો અલગ આ કેટલા આવે? 26,400,640 બરાબર છે બધાના? ચાલો 9,26,640 આવ્યું તમારું ચોખ્ખું રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. એમાંથી આપણે શું વાત કરીએ? રોકાણનું વર્તમાન મૂલ્ય. બરાબર? રોકાણનું વર્તમાન મૂલ્ય. રોકાણનું વર્તમાન મૂલ્ય પહેલા આરમાં છે 2 લાખ અને એસમાં છે 2,50,000. 6,58,000 અને આ કેટલા? આ જે આવ્યું તેને શું કહેવાય? ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચાલો પહેલા એક વસ્તુ યાદ રાખો, જો તમને પેપરમાં સવાલમાં કંઈ નહીં પૂછેલું હોય ને કે શું ગણવાનું છે તો તમારે શું ગણવાનું? આ ચોખ્ખું વર્તમાન મૂલ્ય જ ગણવાનું. ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્રમાણે જો તમે નિર્ણય લઈ તો કયું યંત્ર અપનાવવા જોઈએ? આર કે એસ? એસ, કેમ કે એની અંદર વર્તમાન મૂલ્ય વધારે છે એટલે હાલમાં એના પૈસા વધારે હોવાથી તમારે કયું અપનાવવાનું? એસ. એટલે પહેલું અહીંયા વાક્ય લખી આપો. અહીં યંત્ર એસનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય વધુ હોવાથી યંત્ર એસ અપનાવવું. બરાબર? હવે આના પરથી તમે ફાઇનલ નિર્ણય નહીં આપી શકે. કદાચ સોલ્યુશનમાં કંઈક બીજી રીતના બી નિર્ણય આપેલો હોય તો બીજી રીતના નિર્ણય આપે ને તો આના પરથી નિર્ણય આપે. આના પરથી એટલે ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય એટલે કે જેટલા પૈસા તમારા જાતા છે ને તે પ્રમાણે તમને કેટલા રૂપિયા મળતા છે તે. જો અહીંયા શાંતિથી ખબર પડી જાય તેવું જ છે. અહીંયા મેં લખું ચોખ્ખા રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્ય પ્રમાણે. ચાલો જો ચોખ્ખા રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્યમાં વધારે કોના મૂલ્ય છે? એસનું. એટલે જો મેં અહીંયા લખું યંત્ર એસ. યંત્ર એસના 9,26,640 એમાંથી મેં માઇનસ કરું યંત્ર આર. કેટલા રૂપિયાનું? 8,58,000. બાદ બાકી કરો જો 68,640. આ જે છે ને એમ તમારો શું કહેવાય? નફો. આટલા રૂપિયાનો તમારો નફો થાય બંનેની કમ્પેરિઝનમાં. પણ વાસ્તવિકતામાં આટલો જ નફો નહીં કહેવાય. કેમ? યંત્ર એસ તમે વસાવવાનો હોય ને એટલે કે મેં તમને એમ કેમ તમારી પાસે બે વસ્તુ છે એક્સ અને વાય. એક્સ તમને 1 લાખનો નફો આપે, આ તમને 1,20,000નો નફો આપે તો તમે કયું અપનાવે? વાય અપનાવે. પણ જો મેં તમને એમ કેમ એક્સ વસ્તુ લાવવા માટે તમને 50,000 રૂપિયાની જ જરૂર પડે પણ વાય વસ્તુ લાવવા માટે 70,000ની જરૂર પડે તો તમે વિચાર કરે કમ્પેર કરવા પડે કે કયામાંથી વધારે બેનિફિટ થાય. સેમ કન્ડિશન અહીંયા યંત્ર એસથી તમે આટલા કમાવાના, જેમાંથી યંત્ર આરમાંથી આટલા કમાવાના તો તમને દેખીતી રીતે આટલો નફો દેખાય. પણ આ યંત્ર આર ને એસ ના પૈસા રોકવાની વાત કરીએ ને તો બંનેમાં ડિફરન્સ છે. યંત્ર એસ 250માં રોકાય ને યંત્ર કેટલામાં રોકાય? 2 લાખમાં. તો એક્સ્ટ્રા કેટલું રોકાણ દેખાતું છે? ખાલી 50,000. તો અહીંયાથી મેં માઇનસ કરું વધારાનું રોકાણ. કેટલા રૂપિયાનું છે વધારાનું રોકાણ? 50,000નું. આ કાથી આવ્યું? 2,50,000 માઇનસ 2 લાખ. એનો અર્થ શું થાય? હજુ બી તમને શું થતો છે? નફો. કેટલાનો? 18,640. અહીંયા બી નફો થતો છે માટે કયું યંત્ર અપનાવવા જોઈએ? યંત્ર એસ. ક્લિયર? જો અહીંયા ખોટ થતું હતું ને તો બે નિર્ણય આપવા પડતે. આના પરથી તમારે એસ અપનાવવાનો અને આને જોઈને લાગે કયું અપનાવવાનું? આર. બંને નિર્ણય અલગ અલગથી આપી મૂકવા પડે. અને બીજું બી એક વસ્તુ તમે ગણી શકે કે તમે ચોખ્ખું રોકાણ કેટલું કરવાના તે. બરાબર? એ માંગેલું નથી તે છતાં તમારે ગણી આપવાનું. કદાચ એ લોકોએ સોલ્યુશનમાં મૂકેલું હોય ચોખ્ખું રોકાણ. ચાલો તો સૌથી પહેલા યંત્ર એસ ની અંદર આ નિર્ણય નક્કી થયો ને એના પછી બરાબર આ ચોખ્ખું રોકાણ આપણે કોના માટે ગણતા છે? યંત્ર એસ માટે. ચાલો યંત્ર એસ માટે જો મેં ચોખ્ખું રોકાણ ગણું તો સૌથી પહેલા અંદર ચેક કરી લો કે યંત્ર એસમાં કેટલા રૂપિયા રોકવાના આપણે? 2,50,000 અને યંત્ર આરમાં રોકવાના છે 2 લાખ. પણ હવે પેલું વેચવાવાળી બી કોઈ વાત કરી છે તે જો કાંક ગયું નીચેથી ત્રીજો પેરેગ્રાફ એટલે કે ઉપરથી બીજો. કંપનીએ યંત્ર આરના 1 લાખની કિંમતની વેચાણ અંગે ઓફર મળી છે પરંતુ યંત્ર છોડાવવાનો અને ખસેડવાનો ખર્ચ 30,000નો થશે. જો અહીંયા બધા યંત્ર એસ તો અહીંયા મેં લખું યંત્ર એસમાં
મૂળ રોકાણ કેટલા રૂપિયાનું કરામે 2,50,000નું, બરાબર. પણ મારે આટલા રૂપિયા રોકવા પડે, હા કે ના? કન્ડિશનની ખબર પડે. અહીંયા જો તમારા પાસે યંત્ર આર છે જ, પણ એના પરથી ઉત્પાદન ચાલુ નથી કરેલું હજુ સુધી. તમે એ લોકોએ ચોખ્ખું કીધેલું. તો આ 2 લાખ વાળું જે યંત્ર છે તે વેચીને જે પૈસા મળશે તે પૈસા બી વાપરવું ને પછી જેટલા બચે તે આપણે એડજસ્ટ કરવા પડશે. ખબર પડે? જેમ કે કાલે એક ઉદાહરણ આપેલું ને ગાડીવાળું. તમે નવી ગાડી લેવા જાય, નવી ગાડી જો 1 લાખ રૂપિયાની હોય, તમારા પાસે જૂની ગાડી છે 20,000ની, તો એ પાછી આપે તો તમારે કેટલા રૂપિયાનું રોકાણ કરવાનું હોય? ખાલી 80,000નું. તો તે કન્ડિશન અહીંયા ગણતા છે. યંત્ર એસ 2,50,000નું છે, એમાંથી આપણે માઇનસ કરીએ પેલું યંત્ર આર કેટલા રૂપિયામાં વેચી શકાય તે. અહીંયા લખું યંત્ર આરની વેચાણ કિંમત. પાછું યંત્ર આર 1 લાખમાં તો વેચી શકાય, પણ વેચવા પાછળ ખર્ચો કેટલો થાય એનો? 30,000નો. તો વાસ્તવમાં મને યંત્ર આરના કેટલા રૂપિયા મળે? ખાલી 70,000. તો માઇનસ કરો એટલે કેટલા આવે? 1,80,000. આટલું તમારે શું કરવા પડશે? વધારાનું રોકાણ. ક્લિયર આટલું બધાને? હા ને, બસ આટલી વસ્તુ તમારે અલગથી ગણી આપવાની. જો કે આ વસ્તુ માંગેલું નથી, આપણે એક્સ્ટ્રા ગણ્યું છે. હા ને, તો તમારે પેપરમાં ગણી જ આપવાનું. અને આ થયો તમારો કમ્પ્લીટ દાખલો 14 માર્ક, બરાબર. હવે આવડવા જોઈએ, આવો પૂછાય તો. બીજો દાખલો ખોલો. શું જોઈ લે? એક જ મિનિટ. હા, નહીં કાંઈ બધું કામનું જ આપેલું છે, કંઈ એમ જ નથી આપેલું. ચાલો, શું કહી તમે લાસ્ટથી સેકન્ડ પેરેગ્રાફ કે નાઇન્સ જેમ્સ લિમિટેડ કેટલા ઉત્તેજનોનો પેલું 7 વર્ષવાળું તો ખબર પડે, એના પછી વાળું ને. કંપનીની મૂડી પડતર 14%, એટલે પેલું આ વટાવ અવયવ આપેલો ને, વટાવ અવયવ બધા, એ વટાવ અવયવ કેટલા ટકા પ્રમાણે છે? 14% પ્રમાણે. જો વટાવ અવયવ નહીં આપેલું તો તમારે આવું કરવા પડે, 1+1/14 આવું. આવ્યું? એના માટે છે આ. એટલે તમને કહે ને 10% પ્રમાણે વટાવ અવયવ આવું, 15% પ્રમાણે એવું આ છે. એટલે એનો કોઈ ઉપયોગ નથી કરવાનો. ઉપયોગ ક્યારે કરવામાં આવે? જ્યારે વટાવ અવયવ નહીં હોય તો. બરાબર? વધ્યા આગળ દિયા. નેક્સ્ટ દાખલા પર પેલું ખબર પડ્યું ને પ્રાચી આ વાળું? હા ને, એ જ કાલે સમજાવેલું હતું નવું. હા, કન્ટિન્યુ ગણી દે ને આખું એક જ હાથે બધું મૂકી લે. ડસ્ટર ધોઈને નહીં લવાય તારથી. ત્યાં છે ને દાખલો એવી રીતના વાંચજો કે તમે અસલીમાં કંઈક કરતા છે તો તમને કંઈ ખબર પડે. બાકી તમે ખાલી દાખલો ગણવા માટે ગણી મૂકે ને તો ખબર જ નહીં પડે હું કહેવા માંગે. બાકી અહીંયા કંઈ ધાડ નહીં મારી, મેં તમને બધું એ જ કીધું જે અંદર લખેલું હતું. ચાલો નેક્સ્ટ. બીજો કયો મોકલેલો છે? 2017 વાળો ને. અને નવેમ્બર ડિસેમ્બર ડિસેમ્બર 2017 અને ઓક્ટોબર બંનેમાં આ જ દાખલો પૂછાયેલો. ઓકે, સેમ રકમ બી નથી બદલેલી. અને અમારી વખતે પહેલો દાખલો આ જ હતો અને અમારા ફેફડા બહાર આવી ગયેલા. ચાલો જોઈ લેજો. એક કંપનીના સંચાલકો દ્વારા મૂડી બજેટ અંગેના નીચેના આંકડાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. નીચે આપેલા વટાવના દરોને આધારે ખૂટતા આંકડાઓ શોધવાના છે. ખૂટતા આંકડાઓની અંદર ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવા કીધું છે એ લોકોએ. મૂડીની પડતર શોધવા કીધેલું છે. જો ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે 2024ના પેપરમાં છે ને એવું નથી લખેલું કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું, આવું લખેલું છે NPA, નેટ પ્રેઝન્ટ. આનું નામ ભૂલી ગયો મેં. હા ને, એ એવેલ્યુએશન કે એવું કંઈક થતું છે ઇંગ્લિશમાં, મેં વાંચતો હતો તેમાં. પણ NPA આવે એટલે મને યાદ આવી જાય ચોખ્ખું વર્તમાન મૂલ્ય. એટલે આ ઇંગ્લિશવાળું નામ બી યાદ રાખજો, કદાચ તમને ડાયરેક્ટ એવું પૂછી મૂક્યું તો. બરાબર? ચાલો, કાંક ગયું ચોખ્ખું વર્તમાન મૂલ્ય, પછી મૂડીની પડતર, પ્રોજેક્ટની પડતર, પરત આપ સમય, આટલી વસ્તુ શોધવાની છે. અને લાસ્ટમાં શું કીધેલું છે? ભંગાર કિંમત કેટલી? 0. અને વટાવ અવયવ આપેલા છે. જો વર્ષમાં જો 15, 14, 13 ને 12%. અત્યારે તમે પૂછતા હતા ને પેલું 14% પ્રમાણે, એ 14% પ્રમાણે જો નીચે આપેલી છે બધી પડતર. એવી રીતના બધાની અલગ અલગ પડતર આપી દીધેલી છે. આપણે કઈ ધ્યાનમાં લેવાની તે કેવી રીતના ખબર પડે? આંતરિક વળતરનો દર જો ઉપર આપેલો છે 15%, દેખાય? તો આપણે 15% વાળી ધ્યાનમાં લેવું. ખબર પડે ને બધાને? બરાબર? બીજાની કોઈની જરૂર પડી તો ઠીક, નહીં પડી તો કંઈ વાંધો નહીં. બરાબર? ચાલો, તો આપણે પહેલા સવાલની વાત કરીએ. પહેલા વસ્તુ વિચારો કે કેવી રીતના તમે શું શોધી શકે તે. જો કોઈ બી વસ્તુનો જવાબ આપી દીધેલો હોય, નફાકારકતાના અંક, વેરી ગુડ, કાલે જ આપણે એવો દાખલો ગણ્યો. હા ને, નફાકારકતાનો આંક આપી દીધેલો છે તો એના સૂત્રથી આપણે કંઈ મેળવી શકીએ. બરાબર? તમે થોડીક જગ્યા રાખીને કરતો છે, કારણ તમને કેમ અહીંયા લખું મેં નફાકારકતાનો આંક, પ્રોફિટ ઇન્ડેક્સ કહેવાય ઇંગ્લિશની અંદર PI. બરાબર? બરાબર. નફાકારકતાના આંકનું સૂત્ર ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય
છેદમાં રોકાણનું વર્તમાન મૂલ્ય. ચાલો, નફાકારકતાનો આંક આપ્યો છે 1.064. હવે આ બંનેમાંથી જો કોઈ એક રકમ હશે ને આપણી પાસે તો આપણને બીજી રકમ મળી જાય. બરાબર, તો કઈ રકમ છે? મને તો કોઈ રકમ દેખાતી જ નહીં મળે પાછી. બોલો. વાર્ષિક પડતર બચત 40,000. તે શું કહેવાય? રોકાણનું વર્તમાન મૂલ્ય કહેવાય. જલ્દી, વિડીયો લાંબો નહીં થઈ જાય. ઘણા મૂકું મેચ. જો અહીંયા શાંતિથી આપણે પહેલાં આપણું જે દાખલો ગણીએ તે સમજીએ. પહેલાં લખે વર્ષ, ચોખ્ખો રોકડ પ્રવાહ, વટાવ અવયવ અને વટાવેલ રોકડ પ્રવાહ. આવી રીતના ગણે. કેટલા વર્ષ છે? 4. ચોખ્ખું દેખાતું છે ત્યાં. પછી એ લોકો એમ કીધેલું છે વાર્ષિક પડતરમાં બચત. વાર્ષિક પડતરમાં બચત એટલે જે તમે ખર્ચોને આવક કરે ને તેમાંથી બચત થતી છે, અને એ ટોટલ બચત એટલે તમારું શું કહેવાય? ચોખ્ખો રોકડ પ્રવાહ કહેવાય. હા ને, જે પૈસા બચે તે તમારા માટે શું કહેવાય? ચોખ્ખો રોકડ પ્રવાહ. એટલે આ 40,000 બધામાં થવાના. બરાબર. હવે આ 40,000 જો બધામાં થતા હોય તો તમને મેં અત્યારે જ કીધું એક જ વર્ષ માટે ગણવાનું, ડાયરેક્ટ જ ગણવાનું. તો તેમાં શું કરવા પડશે? તમારે વટાવો એ સાથે ગુણાકાર. ખબર પડે બધાને? આ સાદું સિમ્પલ. હા ને, તો જો મેં અહીંયા લખું કે આ જે ગુણાકાર કરે પછી અહીંયા મળે તેને શું કહેવાય? ગુજરાતીમાં નામ જોવો ને ફટાફટ. ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. જો એ મારે શોધવાનું હોય તો આ જે છે લખી શકો વાર્ષિક રોકડ પ્રવાહ. બરાબર, વાર્ષિક રોકડ પ્રવાહ લખવાની જગ્યાએ વાર્ષિક રોકડ પ્રવાહ જ લખો ત્યારે, કાઉન્સમાં પેલું બી લખી આપું. વાર્ષિક રોકડ પ્રવાહ ગુણ્યા શું કરવા પડશે મારે? વટાવ અવયવની એન્યુટી, એટલે કે બધાનો સરવાળો. અહીંયા લખું વટાવ અવયવની એન્યુટી. ચાલો, વાર્ષિક રોકડ પ્રવાહ કેટલો? 40,000. બરાબર. હવે 40,000 ગુણ્યા કરો કંક્યુ 2.855. જો ટોટલ આપી દીધેલ છે ડાયરેક્ટ નીચે દેખાય. કરો ગુણાકાર 1,14,200. આ તમને શું મળી ગયું? ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. હવે સૂત્ર જો, ચોખ્ખા રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્યની અંદર 1,14,200. છેદની રકમ આપણી પાસે નથી એટલે રોકાણનું વર્તમાન મૂલ્ય અહીંયાથી મળશે. આ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. રોકાણનું વર્તમાન મૂલ્ય બરાબર 1,14,200 ભાગ્યા 1.064. રોકાણનું વર્તમાન મૂલ્ય બરાબર 1,07,331. પોઈન્ટમાં આવે, પોઈન્ટ કાપીને જ લખવાનું, કંઈ નહીં. હવે આ રોકાણનું વર્તમાન મૂલ્ય આપણે પેલામાં સવાલ જોજો કયા કયા સવાલ પૂછ્યા છે તે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય, મૂડીની પડતર, પ્રોજેક્ટની પડતર, આ બધામાંથી આ જવાબ કયો કહેવાય? વેરી ગુડ, પ્રોજેક્ટની પડતર. એટલે કે તમે પૈસા કેટલા રોક્યા છે તે કાલે બી આવેલું ને આજ. અહીંયા લખીએ પ્રોજેક્ટની પડતર. આ તમને પ્રોજેક્ટની પડતર મળી ગઈ 1,07,331. બરાબર. હવે આપણે કોઈ બીજા સવાલ પર જાય. બીજા સવાલની વાત કરીએ તો અહીંયા જો તમે અહીંયા ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય લખે, એમાંથી માઇનસ કરે રોકાણનું વર્તમાન મૂલ્ય, એટલે તે તમને મળે તે ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળે. ખબર આ બંનેની બાદબાકી કરીને. તો એ લોકોએ એક સવાલ પૂછ્યો છે, જો ચોખ્ખું વર્તમાન મૂલ્ય દેખાય બધાને. ચાલો તમે અહીંયા લખું ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર સૂત્ર આડું લખતો છે ચોખ્ખો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય, એમાંથી શું માઇનસ કરવાનું? રોકાણનું વર્તમાન મૂલ્ય. ચાલો, ચોખ્ખો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય 1,14,200 અને માઇનસ 1,07,331. 69. આ મળી ગયું બીજો જવાબ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય. બાકી શું રહ્યું? પરત આપ સમય. હવે પરત આપ સમયનું એક સૂત્ર આવતું છે, તે સૂત્ર યાદ જોવો ને. બધી વર્ષે ચોખ્ખો રોકડ પ્રવાહ સરખો હોય તો તે માટેનું એક સૂત્ર આવતું છે તે. એક મિનિટ. પરત આપ સમય બરાબર કુલ રોકાણો છેદમાં રોકડ પ્રવાહનું. જોઈ લો, હરકું જોયું, ખોટું નહીં લખાવતું કે મેં જ જોઈ લઉં. કુલ રોકાણ છેદમાં રોકડ પ્રવાહ. બરાબર. ચાલો, વર્તમાન મૂલ્ય લખો નહીં લખો બધું ચાલે.
કુલ રોકાણ કેટલું છે તમારું? કુલ રોકાણ પ્રોજેક્ટની અંદર 1,07,331 દેખાય. રોકાણનું વર્તમાન મૂલ્ય એ તમારું 1,07,331 છેદમાં રોકડ પ્રવાહ કેટલો છે તમારો? 40,000. આ સૂત્ર ક્યારે વાપરી શકે? મેં દર વખતે કહેતો છે તમને, જ્યારે દર વર્ષે ચોખ્ખો રોકડ પ્રવાહ સરખો હોય તો જ આ સૂત્ર વપરાય. બરાબર? વર્ષ ક્લિયર આટલું? હવે એક સવાલ તમારા માટે નવો છે. કયો? મૂડીની પડતર. તો મૂડીની પડતર કેવી રીતના નક્કી કરશે તમે તે 2 મિનિટ મેં નક્કી કરી લઉં પહેલાં જાતે. જો સૂત્ર બનાવવા પડે તેવું થઈ ગયું. વટાવ અવયવની એન્યુટી વાળું આપણે સૂત્ર કામ વાપર્યું? તેલ ઉપર. બરાબર? 40,000 રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. મેં પહેલાં એક સૂત્ર બનાવી દેમ, પછી આપણે આગળ જોઈએ. ચાલો હવે જો મૂડીની પડતર તમને શોધવા કીધેલી છે. મૂડીની પડતર એટલે કે જે તમને ઉપર પેલા કોષ્ટકની અંદર ટકા આપેલા છે ને બધા 15%, 14%, 13% અને 12%, એમાંથી તમારે ટકા નક્કી કરી આપવાના. એમ આ દાખલા પ્રમાણે આપણને કેટલા ટકા આપેલા છે? 15%. જો અહીંયા 15% પ્રમાણે જ્યારે આપેલું હતું ત્યારે વટાવ અવયવની એન્યુટી કેટલી હતી? 2.855. બરાબર? તેના પ્રમાણે ગુણાકાર કરીને આપણે આ રકમ મેળવી. હા ને? હવે જો આ જ સૂત્રને મેં ઊંધું કરું, ઊંધું મીન્સ કે અહીંયા જો વટાવેલ રોકડ પ્રવાહ મેં અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવ્યું તો ભાગાકારમાં લાવ્યો, એટલે મને શું મળશે? વટાવ અવયવની એન્યુટી. હવે ધારો કે વટાવ અવયવની એન્યુટી નીચે 4 ઓપ્શન છે ને, પેલા જે 4 માંથી જે મળ્યું તે આપણું મૂડીનું પડતર ઉપર ટકા પ્રમાણે આખું ગણાઈ જાય એટલે પાછું વ્યવસ્થિત ખબર પડે તે જો ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય કેટલું આવ્યું આપણું? 1,14,200. કે કંઈક હજુ ઉલટું કર્યું છે મેં, એક જ મિનિટ. સૂત્ર બનાવવાની જ તકલીફ છે. હજુ તો લાસ્ટમાં એક ઝટકો લાગે તમને તેવો. ચાલો જો આ જો રોકાણનું વર્તમાન મૂલ્ય કેટલું છે? 1,07,331 જે આપણે શોધ્યું. વાર્ષિક રોકડ પ્રવાહ આપણો કેટલો છે? 40,000. ભાગાકાર કરો જો પહેલા તો 2.68. આપણું જેટલું ગણેલ છે તેટલું જ આવ્યું. હા કે એ જ તો 2 મિનિટ. એક સૂત્ર હરકું મળી જાય ને તો કામ થાય. એટલા જ ટકા આવશે પાછા. એટલા ટકા એટલે જેટલા રકમમાં આપણને આપેલા છે ને 15% તે જ આવવા જોઈએ પાછા. આનો ભાગાકાર કરો જો 1,14,200 ભાગ્યા 40,000 એટલે આટલો જ જવાબ આવે. 2.855 એટલે 2.855 પ્રમાણે તમારો વટાવ અવયવનો ઉપર 15% એ જ તમારી મૂડીની પડતર બને. પણ આ જેટલી વસ્તુ ગણી ને આ આપણે ગણી. હવે યુનિવર્સિટીના સોલ્યુશનમાં જો શું કરેલી છે તે આ બાકી રાખજો. હા, આ કેમ એડજસ્ટ નહીં થયું તે બી બતાવું. હવે અહીંયા લખીએ જે યુનિવર્સિટીનું સોલ્યુશન છે તે 2017ની અંદર આ દાખલો પૂછાયેલો અને એમાં ખોટો ગણેલો ને સેમ મૂકેલો પાછો 24માં અને 24માં બી એ લોકોએ જવાબ નહીં બદલેલો, એવો ને એવો જ મૂકી દીધેલો હતો. બરાબર? એમાં એ લોકોએ શું કર્યું છે તે જો આપણે આ ચોખ્ખું રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય નક્કી કર્યું ને તેના જગ્યાએ એ લોકોએ એમ નક્કી કર્યું છે આ છે તમારી પ્રોજેક્ટની પડતર અને પ્રોજેક્ટની પડતર માટે ડાયરેક્ટ આ સૂત્ર મૂકેલું છે.
વાર્ષિક રોકડ પ્રવાહ ગુણ્યા વટાવ અવયવની એન્યુટી. એટલે કે શું કર્યું તે જો, અહીં આપણે 3 વસ્તુ ગણીએ ને, ચોખ્ખો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય, રોકાણનું વર્તમાન મૂલ્ય અને ચોખ્ખો રોકડ પ્રવાહ. એ લોકોએ આ બંનેનો ગુણાકાર કરીને આ નથી લખેલું, ડાયરેક્ટ આ સુધી મૂકેલું છે. ખબર પડે? એટલે પહેલાં ગુણાકાર કરીને ચોખ્ખો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય આવવા જોઈતું હતું. એ લોકોએ શું નક્કી કરી દીધેલું છે? રોકાણનું વર્તમાન મૂલ્ય. એટલે તમને માર્ક્સ જોઈતા હોય ને તો સેમ જ ગણવા પડે જેવું એ લોકોએ ગણેલું છે. બરાબર? ભલે ખોટું હોય તો કંઈ નહીં, ને કંઈ કરી નહીં શકે તમે. મેં ખોટું જ ગણીને આલો મારા પેપરમાં બી. ખોટું મીન્સ કે સાચું ગણેલો પણ સોલ્યુશન પ્રમાણે નહીં ગણેલું એમ. ચાલો, પ્રોજેક્ટની પડતર માટે વાર્ષિક રોકડ પ્રવાહ 40,000 ગુણ્યા વટાવ અવયવની એન્યુટી 2.855. એટલે જવાબ તમારો આટલો જ આવવાનો, 1,14,200. પણ આ જે જવાબ આવ્યો ને તે તમારું આ નહીં મળે, ચોખ્ખું રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય નહીં મળે. એ લોકોએ શું નક્કી કર્યું? રોકાણનું વર્તમાન મૂલ્ય. એટલે આ રકમ કાં ગેલાઈ ગઈ? છેદમાં. બરાબર? ચાલો, તો આ તમારો પહેલો સ્ટેપ. અહીંયા લખું નંબર 1, અહીંયા લખું નંબર 2. આ નંબર 2 અહીંયા ગણતો છે. સૂત્ર પાછું નહીં મૂકીએ ને તો ટાઈમ વેસ્ટ થાય. સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ ડાયરેક્ટ 1.064 બરાબર. હવે આ 1,14,200 ક્યાં આવી જશે? છેદમાં. કેમ કે એ છેદની રકમ એ લોકોએ નક્કી કરેલી છે 1,14,200. અને અંશમાં જે છે ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય આપણી પાસે નથી. પછી આ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં 1.064 ગુણ્યા 114,200 બરાબર ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. કેટલા આવે? વર્તમાન મૂલ્ય બરાબર 1,21,509. પોઈન્ટ કાપીને લખાવ્યા ને? બરાબર? એટલે શું ચેન્જ આવ્યું ખબર પડે? એ લોકોએ જે ભૂલ કરી તે પ્રમાણે. અને જો સેમ રકમ પૂછાય ને દાખલો, તો રકમ બી નહીં બદલે ને, તો એવું જ સોલ્યુશન કરીને આવજો તમે. બરાબર? પછી જો આ બીજું સ્ટેપ ગણાયું. આ બીજું સ્ટેપ હવે તમારી પ્રોજેક્ટની પડતર નથી. આ પહેલું સ્ટેપ તમારી કઈ પડતર? પ્રોજેક્ટની પડતર. હવે જે આ ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય મળ્યું એમાંથી આપણે શું માઇનસ કરીએ? રોકાણનું વર્તમાન મૂલ્ય. તો તમને શું મળી જાય? ચોખ્ખું વર્તમાન મૂલ્ય. પડતી છે ખબર કે બધું ઉપરથી જતું છે? હા, પાક્કું? હા હે. ચાલો, હવે અહીંયા જુઓ, રોકાણનું વર્તમાન મૂલ્ય, એના પછી ગણીએ આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય માટેનું સૂત્ર ચોખ્ખો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય. ચોખ્ખો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય આવ્યું 1,21,509. એમાંથી માઇનસ કરીએ આપણે વર્તમાન મૂલ્ય 1,14,200, 7,309. બરાબર? આ ચોખ્ખું વર્તમાન મૂલ્ય. એટલે કે આ નંબર 3 ગણાયું. પછી નંબર 4 પરત આપ સમય. પરત આપ સમય માટે કુલ રોકાણ છેદમાં રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. પણ હવે કુલ રોકાણ એટલે કેટલું આવવાનું તમારું પ્રોજેક્ટની પડતર? 1,14,200. ખબર પડે? ભાગ્યા રોકડ પ્રવાહનું, રોકડ પ્રવાહ તો તમારે 40,000 જ. એ કેટલો આવ્યો? 2.855. શું આવ્યો? વર્ષ. હા ને? આ થયો નંબર 4 નો જવાબ. અને છેલ્લે નંબર 5 જો, આ નંબર 5 વટાવ અવયવની એન્યુટી બરાબર રોકાણનું વર્તમાન મૂલ્ય. રોકાણનું વર્તમાન મૂલ્ય કેટલું તમારું? 1,14,200. રોકાણનું વર્તમાન મૂલ્ય, વર્તમાન મૂલ્ય આ લખવા જોઈએ અમારે. આ લખો જો 1,21,509 ભાગ્યા 40,000. તો ખોટા દાખલા ગણવાનો છે ત્રાસ. 3.04. 3.04 પ્રમાણે તમારે જો કોઈ એન્યુટી છે લાસ્ટવાળી. એટલે મૂડીની પડતર તમારી કેટલી આવે? 12%. બરાબર? અને આપણે જે અહીંયા છે ને, આપણે લાસ્ટમાં સૂત્ર બદલેલું યાદ હોય તો અહીંયા શું લખેલું હતું? ચોખ્ખો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. એકચ્યુઅલી તમારો છે ને આ જે દાખલો છે તે ખોટો છે પહેલા જ સ્ટેપથી. ખબર પડે? અને એ જ સ્ટેપ પ્રમાણે એ લોકોએ આગળ વધ્યા ને એટલે એ લોકોના 12% આવ્યા. બાકી આપણા 12% આવતે જ નહીં. કેટલા ટકા પાછા થઈ જતે? 15% થઈ જતે. પણ જો તમારે અહીંયા લખી દેવાનું સાચું સોલ્યુશન અને અહીંયા લખી દેજો યુનિવર્સિટીનું સોલ્યુશન. તમારે માર્ક્સ જોઈતા હોય ને તો આ જ ગણવા પડે ને. હા, લખી આવજો. જો એકચ્યુઅલીમાં મને મારા વખતના પહેલેથી ખબર છે, મેં 17 સુધી સોલ્યુશન નહીં કરેલું પેપર જ્યારે મારું હતું. મેં તો લગભગ 23-22 સુધી પતાવી મૂકતો. 17માં જાતે ને તો આ લખીને જ આવતો. મેં આ ખોટું છે, મતલબ પેલું ખોટું છે, આ સાચું છે, પણ તે છતાં તમારે ખોટું જ ગણવા પડે યુનિવર્સિટીના તમારા માનનીય પ્રોફેસર સાહેબોના લીધે. બરાબર? આનો ફોટો પાડી લે ને આગળ વધીએ. આ દાખલો તો ચક્કર ખાઈને પાડી નાખે તેવો. ને 17માં એટલે હું કરે પ્રોફેસર? ડાયરેક્ટ રકમ મૂકે, સોલ્યુશન મૂકે ને પતાવી દે, ડાયરેક્ટ આપી મૂકે. એવું નહીં કરવા જોઈએ લોકો. કમસે કમ હોશિયાર પ્રોફેસર પાસે ચેક તો કરાવવાનું હોય. 5 માર્કનો હું વાત કરે? પણ આ 2024માં 5 માર્કનો છે. 14 નહીં, અરે 5 જ હોય.
બસ આટલો જ છે દાખલો, પણ આના સિવાય બીજું કંઈ નહીં મળે દાખલામાં. આઈડો તમારે જોઈ લેવાનું, તમારે સાચું ગણવાનું કે યુનિવર્સિટી ગણવાનું. ધારો કે જો કોઈ નવા પ્રોફેસરે કાઢ્યું બરાબર, અને એ લોકોએ જોયું આ ખોટું છે અને સુધારી મૂક્યું, અને તમે આ ગણી આવ્યા તો સમજ પડે? જે નવે બંને ગણી આવવાનું એ જ તો. એક તો માંડ તમારું. ચાલો આગળ નેક્સ્ટ દાખલો ખોલો. પથે કે આજનું બધું ટાર્ગેટ? દેવાંશ લિમિટેડનો અત્યારે રવા લો. બીજો જો, નીચેની વ્યક્તિની પરિસ્થિતિની ખાલી જગ્યા પૂરો. વ્યક્તિગત પરિસ્થિતિની ખાલી જગ્યા વાળો, હા ને? મળી લો. ચાલો ગણીએ. જો એ દાખલો શું કીધેલું છે એ લોકોએ, પરિસ્થિતિમાં 3, 4, 5 પ્રકારની પરિસ્થિતિ આપી છે. એમાં પહેલાં એ લોકોએ એકમ દીઠ વેચાણ કિંમત, મેં બધું લખી જ લેમ બોર્ડ પર, વારંવાર આમાં નહીં જોવા પડે. ચાલો પરિસ્થિતિમાં 5 પરિસ્થિતિ છે, A, B, C, D અને E. હું થયું આવી આટલી જલ્દી આવી લાગી? કેમ નહીં આવી ગયું એમ કે પાછી. પછી જો એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે. પહેલામાં કઈ નથી આપેલી, બીજામાં 50, ત્રીજામાં 20, ચોથામાં નથી આપેલી, પાંચમામાં 30. પછી શું આપેલું છે? વેચાણ કિંમત, પછી ચલિત ખર્ચા. ચલિત ખર્ચા કાઉન્સમાં કંઈ કીધેલું છે? વેચાણ કિંમતના ટકા. વેચાણ કિંમતના ટકા. એમાં 60, બીમાં નહીં મળે, સીમાં 75, ડીમાં બી 75 અને ઈમાં નથી. પછી વેચેલ એકમો, પહેલામાં 10, બીજામાં 4000, ત્રીજામાં ડેશ એટલે કંઈ નહીં મળે, ચોથામાં 6000 અને પછી 5000. પછી શું આપેલું છે? ફાળો, પહેલામાં 20000, 80000, ડેશ 25000 અને 50000. અને સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા આપ્યા છે 12000, ખાલી જગ્યા પાછા 12000, 10000 અને ખાલી જગ્યા. અને લાસ્ટમાં શું આપ્યું છે? નફો કે નુકસાન. પહેલામાં કંઈ નહીં મળે, બીજામાં 20000નો નફો, ત્રીજામાં 30000નો નફો, ચોથામાં નહીં મળે ને છેલ્લામાં 15000નો નફો. હવે સવાલ જો એ લોકોએ શું પૂછ્યો તે વ્યક્તિગત પરિસ્થિતિની ખાલી જગ્યા પૂરો, હા ને? એટલે કે ખાલી જગ્યા જે આપ્યું છે ને, એક તો એ લોકોએ ડેશ કરી મૂકેલું છે. આપણે અહીંયા શું કરી આપવા જોઈતું તે લોકોએ? ક્વેશ્ચન માર્ક. તો તમને ખબર પડે રકમ, હા ને? એટલે આ જેટલી બી પરિસ્થિતિ આપી છે ને, તેમાં જે આ ખાલી જગ્યા દેખાતી છે તમારે, તે પૂરી કરવાની છે. બરાબર? જેટલા બી ડેશ છે તે. એટલે એમ કેમ તો આખું કોષ્ટક પહેલાં ગણતરી કરીને બધી રકમ હોતો અને પછી નવું કોષ્ટક બનાવી આપવાનું એ લોકોને. બરાબર? તો આપણે પહેલાં લખીએ પરિસ્થિતિ એ. આખું પરિસ્થિતિ એ બતાવીએ, પછી બી પર જાય, પછી સી પર. ખબર પડે? આને કહેવાય 14 માર્કનો ને સારો દાખલો. અને હાર્ડ બી નહીં લાગે કદાચ. જોઈ લે, અહીંયા લખું મેં પરિસ્થિતિ એ, અને પાણી પી લેમ. નહીં તો વિડીયોમાં ચક્કર ખાઈને પડી ગયો તો પ્રાચીન જોઈને તો મને હજુ ચક્કર જ આવ્યા કરતા છે. હજુ હારી નહીં થઈ તું કે થઈ ગઈ? એ તો પાણી પી લે એટલે બધાને બોટલ દેખાઈ જાય નવી. બતાવી. ચાલો પરિસ્થિતિ એ ગણીએ. અને આ દાખલો હવે પીવીનો ચાલુ થયો છે. પીવીનો આપણે રિવિઝનમાં અત્યારે પહેલો દાખલો લીધો છે. જો પીવીનો દાખલો એટલે બધી વસ્તુ યાદ કરવાની. તમારા પાસે પહેલાં તો વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા એટલે શું મળે? ફાળો માઇનસ સ્થિર ખર્ચા એટલે શું મળે? નફો અથવા તો નુકસાન. આ નમૂનો પરફેક્ટ રાખે ને તો આની ઉપર આગળ પાછળ કરીને તમે બધી વસ્તુ શોધી શકે. બરાબર ને ચમેલી? હા ને? ચાલો તો હવે જો કોઈ બી વસ્તુમાંથી આમાં કઈ કઈ વસ્તુ આપેલી છે તે જોઈ લો. ચલિત ખર્ચના ટકા આપ્યા છે, અહીંયા લખી દેમ. ચલિત ખર્ચા કેટલા ટકા આપેલા છે? 60%. પછી બીજું આપેલું છે વેચેલા એકમો, એટલે અહીંયા લખી દે એકમો છે તમારી પાસે 10000. પછી બીજું શું આપેલું છે? ફાળો. ફાળો એટલે શું આપી દીધેલું છે? સી. કેટલાનો? 20000નો. બરાબર? એના પછી સ્થિર ખર્ચા એટલે શું આપી દીધેલું છે? એફ 12000. અને બાકી નફો શોધવાનું છે અને એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની છે. તો જરીક બુદ્ધિ દળાઈને મને કેવી રીતના શોધી શકે? સાદી સિમ્પલ બધી વસ્તુ આપી છે. ફાળો વેરી ગુડ. અને ચલિત ખર્ચા જો 60% હોય તો મારો ફાળો કેટલા ટકા? 40%. આ એક નિર્ણય લીધો તમે. ફાળો 40% આટલો તો 100% કેટલા એમ કરીને વેચાણ મળી ગયું, ભાગાકાર કરીને બધું મળી ગયું. ક્લિયર બધાને? તો પણ અહીંયા વ્યવસ્થિત આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ. પહેલા અહીંયા શું આવે? વેચાણ, એમાંથી માઇનસ શું થાય? ચલિત ખર્ચા,
એટલે શું મળે આપણને ફાળો. કેમ કે આ વિડીયોવાળાને નહીં ખબર પડે. વેચાણ હંમેશા કેટલા ટકા સપાટીએ 100%. એમાંથી ચલિત ખર્ચા કેટલા ટકા છે 60%. તો બાકીનો જે આવ્યો ફાળો તે કેટલા ટકા હશે 40%. બરાબર ને. ફાળો આપણી પાસે કેટલો છે 20,000. તો અહીંયાથી આપણે પદ મૂકી શકીએ. જો 40% એ 20,000 તો 100% એ કેટલા 50,000. એટલે વેચાણ મને કેટલું મળી ગયું 50,000. એટલે આ જે છે તે આના માટે છે એવું સમજજો. બરાબર. આ જો 50,000 હોય એ તમારા ચલિત ખર્ચા એના 60% 30,000. ક્લિયર એટલું બધું. અને ફાળામાંથી શું માઇનસ થાય સ્થિર ખર્ચો. સ્થિર ખર્ચો માઇનસ કરીએ કેટલો 12,000. એટલે નફો થઈ ગયો કેટલાનો 8,000નો નફો. તો હવે જ્યારે તમે કોષ્ટક બનાવ્યો કોષ્ટકમાં જો શું જોઈએ પહેલું શું જોઈએ એકમ દીઠ વેચાણ કિંમત. અહીંયા લખીએ એકમ દીઠ વેચાણ કિંમત. એકમ દીઠ વેચાણ કિંમત એટલે 50,000 ભાગ્યા શું કરવા પડશે મારે એકમ એટલે કે 10,000. એટલે કેટલા આવી ગયા 5. આ પહેલો જવાબ. બીજો નફો કે નુકસાન શોધી દીધો 8,000. તમારે કોષ્ટક પાછું બનાવવાનું. ખબર પડી ગઈ પહેલું કઈ ધાડ મારવા નહીં મળે. હવે આપણે કઈ પરિસ્થિતિ ગણીએ બી. ના પાડવા માંગે તમે કે અમે ગણી લેવું તો બી મેં ના સાંભળી શકું. ગણી કાઢે ને. એક પરિસ્થિતિ હજુ જોઈ લો. બહુ નોર્મલ છે આખો દાખલામાં બધું આવું જ કરવાનું છે. પણ જો ને એક હજુ જોઈએ એટલે ક્લિયર થાય. શું શું આપ્યું છે તે પહેલાં મેં લખું. એકમ દીઠ વેચાણ કિંમત આપી છે એટલે એસ કેટલા 50. પછી ચલિત ખર્ચાના ટકા નથી આપેલા. અહીંયા લખીએ ચલિત ખર્ચના ટકા તમારે શોધવાના. પછી વેચેલા એકમ એટલે અહીંયા લખી દેમ એકમો કેટલા છે 4,000. પછી શું આપેલું છે ફાળો. ફાળો કેટલો 80,000. 8,000 છે 80,000. સ્થિર ખર્ચા એટલે એફ તમારે શોધવાના છે. અને નફો આપી દીધેલો છે કેટલો 20,000. બરાબર. આપણે પાછું પહેલાં આપણો નમૂનો મૂકીએ. નમૂનો મૂકે ને તો વ્યવસ્થિત ખબર પડે તમને. પહેલું શું વેચાણ એમાંથી માઇનસ થાય એટલે શું મળે ફાળો માઇનસ થાય સ્થિર ખર્ચા એટલે જે મળે તે નફો. જે જે વસ્તુ આપી છે તે મૂકવું. પહેલાં તો નફો જ દેખાતો છે ડાયરેક્ટ જ 20,000. ફાળો દેખાતો છે 80,000. એટલે આ એક સવાલનો જવાબ મળી ગયો. સ્થિર ખર્ચા કેટલા 60,000. ખબર પડે ને. આ એક સવાલનો જવાબ મળી ગયો. પછી ઉપર જવાનું છે. ચલિત ખર્ચના ટકા શોધવાના છે. વેચાણ જો વેચાણ આપણને મળી જાય 50 ગુણ્યા 4,000. ખબર પડે. એટલે આ 20,000. 20,000 થાય કે 5 ચોક 20 4,000 એટલે 2 લાખ થાય. માઇનસ ચલિત ખર્ચા કેટલા 1,20,000. પણ ચલિત ખર્ચા નથી શોધવાના. શું શોધવાના છે ચલિત ખર્ચના ટકા શોધવાના છે. તો અહીંયા લખીએ ચલિત ખર્ચના ટકા. ચલિત ખર્ચના જો ટકા શોધવા ને તો ઉપર મળે લખવાનું પહેલા ચલિત ખર્ચા. આ યાદ રાખી લો. જેના ટકા શોધવાનો હોય ને તે હંમેશા ક્યાં લખવાનું અંશમાં. જે વસ્તુ પર ટકા નીકળે ને તે ક્યાં લખવાનું છેદમાં. કઈ વસ્તુ પર નીકળે વેચાણ પર ગુણ્યા 100. પાછું સાંભળી લો બધી વસ્તુ આવે. જે વસ્તુના ટકા શોધવાના. ધારો કે એમ લખેલું હોય નફાની ટકાવારી. નફાની ટકાવારી લખેલી હોય તો અંશમાં શું આવે નફો. અહીંયા ચલિત ખર્ચના ટકા શોધવાના એટલે અંશમાં શું લખ્યું ચલિત ખર્ચા. છેદમાં એ વસ્તુ લખવાની જેના પર ટકા નીકળે. ચલિત ખર્ચના ટકા શેના પર નીકળે વેચાણ પર. ચલિત ખર્ચા 1,20,000. વેચાણ છે 2 લાખ ગુણ્યા 100 60%. થાય બીજા કે બતાવી દેમ વિડીયોમાં બતાવી મૂકો. સારા લુચ્ચા હા ને. અહીંયા લખીએ પરિસ્થિતિ સી. જો એમ તમે ડાયરેક્ટ આ દાખલો જોઈ લો હતો ને તો તમને એવું લાગતું હું પૂછું તે જ નહીં ખબર. પણ એ જ તો તમે કેમ નહીં વિચારે એ જ ખબર નહીં પડે દિયામાં. તું તો આટલી હોશિયાર થઈને પ્રાચી હાથે ફરે પછી. ચાલો સી જોઈએ. સીની અંદર શું શોધવા કીધેલું છે પહેલાં તો વેચાણ કિંમત એસ આપેલી છે કેટલી 20. ચલિત ખર્ચના ટકા આપ્યા છે. ચલિત ખર્ચના ટકા કેટલા આપ્યા છે 75%. વેચેલા એકમ શોધવાના છે. અહીંયા લખીએ એકમ બરાબર ક્વેશ્ચન માર્ક. ફાળો બી શોધવા જ છે. વધારે જ પડતું શોધવાનું થઈ ગયું. સ્થિર ખર્ચ આપેલા એટલે એફ. નફો 30,000. ચાલો પાછું નમૂનો મૂકીએ. નમૂનો મૂકીએ તો બધું શાંતિથી ખબર પડે. વેચાણ માઇનસ ચલિત ખર્ચા. હવે મેં ડાયરેક્ટ આ લખવાનું એસ માઇનસ વી એટલે મળે સી માઇનસ એફ કરે એટલે શું મળે પી. તમે ગુજરાતીમાં લખજો બધું બરાબર. પી એટલે નફો કેટલો 30,000. સ્થિર ખર્ચા આપેલા છે 12,000. જો એમ ઊભું જઈને માઇનસ કરે તો ઉલટું જાય તો શું કરવાનું પ્લસ. 30 પ્લસ 12 એટલે 42,000. અહીંયા કરું ક્વેશ્ચન માર્ક. આ શું મળી ગયો ફાળો. એક સવાલનો જવાબ મળી ગયો. પછી ચલિત ખર્ચા એમ કીધેલું છે વેચાણના 75% અને એસ આપેલા છે 20. હવે સવાલ છે મેઇન કે શું કરવા જોઈએ મારે. વિચારી સમજીને કહો એટલે મેં આવું વિચારી લઉં. હા સિમ્પલ કે અહીંયા જો આ વેચાણ કેટલા ટકા 100%. ચલિત ખર્ચા કેટલા ટકા 75%. આ કેટલા ટકા
25%. તો પદ મૂકીને ગણાઈ જાય હવે 25 × 42 તો 100 એ કેટલા હા ને પતી ગયા દાખલો. એટલે અહીંયાથી તમને એકમ મળી જાય. એકમ કેવી રીતના મળે? આ જે રકમ આવે તેના ભાગ્યા કેટલા કરી દેજો 20 એટલે તમને મળી ગયા એકમ. થઈ જાય ને? હા અહીંયા જો આ એ અને ડી સેમ પરિસ્થિતિ બરાબર અને એ તે આ બી જેવી સેમ પરિસ્થિતિ. 14 માં કસ્તા રમતા લ્યા ભાઈ. બસ બીજું કાંઈ દેવાંશ કાલે ગણો એમ એ કેમ જો આ